ફ્રેન્ડ, મારી ચેનલ પર સ્વાગત છે તમારું। આજે આપણી પાસે જીઓ ભારત K1 4G બાય કાર્બન કંપનીનો છે અને 4G મોબાઈલ છે। આ રીતે આ ફોન છે આપણી પાસે। આજે એનું અનબોક્સિંગ કરીશું અને આ પેક છે, જો સીલ પેક જ છે, વેપર ઉપર કોથળી ચડાયેલી જ છે। આજે આપણે આ ફોનનું આજે અનબોક્સિંગ કરીશું અને એની અંદર શું શું કંપની આપે છે એ પણ હું તમને બતાવીશ અનબોક્સ કરતી વખતે। ના, જીઓ ભારત K1 4G બાય કાર્બન કંપની છે। એની અંદર બોક્સની ઉપર જે આપેલું છે હું તમને જણાવી દઉં છું। 1.77 ડિસ્પ્લે આવશે, 1000 mAh બેટરી આવશે, રિયર 0.3 કેમેરો આવશે અને HD વોઇસ કોલિંગ આવશે, LED ટોચ આવશે, જીઓ સાવન છે, જીઓ સિનેમા છે, જીઓ સાવન છે, જીઓ પે છે, જીઓ ટીવી છે અને જીઓ ચેટ છે। હવે આપણે આ અનબોક્સિંગ કરીશું એટલે આ પહેલું ઉપરનું આ વેપર કટિંગ કરી નાખીશું આ રીતે અને આપણે આ અનબોક્સિંગ કરીશું। આ કોથળી આપણે તોડી નાખીશું। આ કોથળી ઉપરની છે બોક્સની ઉપર, એ તોડીને હવે સાઈડ પર મૂકી દઈશું અને આ રીતે આ ફોન છે હું તમને બતાવી રહ્યો છું। જો આ કોથળી વેપર તોડી નાખી, આવજો અહીંથી પણ સીલ છે, જો ઠેકથી બતાવી દઈશ નજીકથી તમને, જો સીલ છે, અહીંયા પણ સીલ છે। આ ફોન જો અહીંથી પણ સીલ છે। આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું। જીઓ ભારત K1 4G બાય કાર્બન કંપનીનો છે આ ફોન। હવે પહેલાં આ કટરથી આ ફોનને આપણે કાપી લઈશું આ રીતે। જો આ રીતે હું કટિંગ કરીશ કટરથી અને આ ફોનને હવે અનબોક્સિંગ કરીશું આપણે અનબોક્સિંગ કરીશું। આ અનબોક્સિંગ કરી રહ્યા છે આપણે અને આ રીતે બોક્સની અંદરથી આ ફોન કાઢીશું। આ ચાર્જર છે, આ બેટરી છે અને આ ફોન છે અને આ જેલ છે, એની અંદર આપે છે કંપનીએ જેલ છે અને આ વોરંટી કાર્ડ કંપની આપે છે એ છે, ઇન્ફોર્મેશન વોરંટી કાર્ડ છે આ જીઓ કંપનીનું। અને આ છે કાર્બન કંપનીની બેટરી છે, આ જુઓ, અને આ છે બોક્સ એનું। આ બોક્સ હવે આપણે અહીં મૂકી દઈશું અને આ ચાર્જર પણ, આ છે કાર્બન કંપનીનું ચાર્જર છે અને આ V8 ચાર્જર કહેવાય, આ V8 ચાર્જર છે। અને આ છે આ બેટરી। હવે આ બેટરી આપણે આ કોથળીમાંથી બહાર કાઢીશું। આ કોથળી ખોલીશું આપણે। આ બેટરી કાર્બન કંપનીની આ બેટરી છે, જુઓ હું તમને બતાવી રહ્યો છું। આ રીતે બેટરી છે અને આ છે કાર્બન કંપનીનો જીઓ ભારત ફોન। આ રીતે ટોચ આવશે, આ રીતે લુક છે, જુઓ બતાવી દઈશ તમને હું। આ છે V8 ચાર્જર છે, 3.5 mm જેક છે અને આ માઇક છે અને 0.3 MP આ કેમેરો છે અને આ સ્પીકર છે। હવે પાછળનું આ બેક કવર આપણે ખોલીશું અને આ છે સિમ કાર્ડ સ્ટ્રે, સિમ કાર્ડ નાખવાની, આ અહીંયા આગળ સિમ કાર્ડ નખાશે। આ છે મેમરી કાર્ડ છે, જ્યાં 4 GB થી લઈને 128 GB લગીને સપોર્ટ કરે। હવે આપણે આ બેટરી એની અંદર મોબાઈલની અંદર નાખીશું અને આ બેક કવર તમને બતાવી દઈશ। જો આ બેક કવર પણ સારું છે, ક્વોલિટી સારી છે અને આ બેક કવર આપણે હવે પાછળ લગાવી દઈશું આ રીતે અને આ રીતે ફોન હવે ઓન કરીશું। આ ફોન ઓન કરી રહ્યા છે આપણે અને આ રીતે જો ફોન છે અને ફોનનો લોગો પણ નજીકથી બતાવી દઈશ તમને અને અવાજ પણ મોટો સારો ક્વોલિટીનો છે એ પણ બતાવી દઈશ। જો આ અવાજ એનો છે અને આ રીતે આવું ફર્સ્ટ ચાલુ કરીશું આપણે પહેલી વાર, એટલે પહેલાં લેંગ્વેજને એવું પૂછશે, સ્કીપ કરવાનું, આ પણ સ્કીપ કરી દેવાનું। આ સ્કીપ કરતા હોઈશું એટલે તરત જ મેનુ ખુલી જશે। જો આ રીતે એનું મેનુ છે। આ છે કોલ લોગો છે, આ છે કોન્ટેક્ટ છે, આનું છે આ ટૂલ્સ છે। ટૂલ્સની અંદર આપણે જોઈ લઈએ, ટૂલ્સની અંદર કેલ્ક્યુલેટર આવશે, કેલેન્ડર આવશે અને ટોચ આવશે। જો ટોચ આપણે ચાલુ કરીને બતાવીશું તમને, આ રીતે ટોચ આવશે તો અંદર મેનુમાંથી પણ ટોચ ચાલુ થાય। અને આ રીતે જીઓ સાવન છે, જીઓ સિનેમા છે, જીઓ ટીવી છે, જીઓ આ મલ્ટીમીડિયા છે। મલ્ટીમીડિયાની અંદર વોઇસ રેકોર્ડિંગ આવશે, મ્યુઝિક પ્લેયર આવશે, વિડીયો આવશે, રેડિયો આવશે, ફોટો આવશે અને આ રીતે છે નોટ્સ આપણે કોઈ વસ્તુ લખવું હોય તો એની અંદર લખાય। અને આ છે ફાઇલ મેનેજર, આ ફાઇલ મેનેજર છે
અને આ ઇન્ટરનેટ બ્રાઉઝર છે. આ સેટિંગ છે. સેટિંગની અંદર કનેક્ટિવિટી આવશે, ડિસ્પ્લે આવશે. આ કનેક્ટિવિટી આવશે, ડિસ્પ્લે આવશે, પ્રોફાઇલ આવશે, કોલ સેટિંગ આવશે, ફોન આવશે અને સિક્યુરિટી આવશે. આ રીતે મેનુ છે. અને આ છે વર્લ્ડ ક્લોક છે. આ ટાઈમર એલાર્મને ગોઠવવું હોય તો આની અંદર જવાનું. અને આ કેમેરો છે, હું તમને બતાવી દઈશ. કેમેરો આપણે બતાવીએ છીએ એ રીતે. જો આ કેમેરો છે, ક્લિયરિટી. અને આ છે જીઓ પે, આ છે જીઓ પે અને આ છે જીઓ ચેટ. આ રીતે આ ફોનનું મેનુ છે અને આ રીતે એની કીપેડ વર્ક કરે છે. જો આ રીતે કીપેડ પણ બતાવી દઈશું. અને આ ફરીથી બતાવીશ કે V8 ચાર્જર લાગશે, 3.5mm જેક લાગશે ને આ માઇક છે અને આ ટોચ છે. ટોચ આ રીતે 0થી ટોચ ચાલુ થશે અને 0થી આપણે દબાઈ રાખીશું થોડીક વાર એટલે બંધ થઈ જશે. આ રીતે જો. અને આ રીતે આ ફોન છે અને આ 3.0 આ 0.3MP કેમેરો છે અને આ સ્પીકર છે મેન. આ રીતે કાર્બનનો લોગો છે. જીઓ ઇનસાઇડ આ રીતે એનો કંપની આપેલું છે બેક પાછળ. આ રીતે રિયર 0.3MP કેમેરો છે અને આ કાર્બન કંપની છે અને જીઓ ઇનસાઇડ લખેલું છે ને આગળ પણ જીઓ ભારત લખેલું છે. આ રીતે એનો ફોનનો લુક છે અને બેસ્ટ ક્વોલિટી છે. આ ફોન 700 રૂપિયામાં પડે છે અને આ જીઓ ભારતની અંદર 123નું રિચાર્જ આવે છે, જે 500MB ઇન્ટરનેટ અને 28 દિવસની વેલિડિટી આવશે. આ રીતે ફોન આવે છે અને આ એનું બોક્સ છે અને